જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં આવેલ ધ્રોલ નગરપાલિકા હેઠળના વોર્ડ નંબર 7ના 7 ડેરી વિસ્તારના રહીશોએ 748 હિન્દુ પરિવારના જે લોકો છે એમને ઇસ્લામ અંગીકાર કરવાની વાત કરી છે. ધર્મ પરિવર્તન માટે મંજૂરી માંગી છે. કલેક્ટરને પણ પત્ર લખ્યું છે અને મુખ્યમંત્રીને પણ આ પત્ર પહોંચ્યો છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અહીં જે સ્થાનિકો છે, સ્થાનિકો એકત્ર થયા છે. ન્યૂઝ 18 અહીં પહોંચ્યું છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જે મહિલાઓ અને રહીશો ઉપસ્થિત થયા છે, તેમના હાથમાં એ લેટર પણ જોઈ શકાય છે. હિન્દુઓની સરકારથી એટલા કંટાળી ગયા છે કે ના છૂટકે હવે અમારે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની ફરજ પડેલ છે. કારણ કે જે પ્રકારની હૈયાવરાળ છે, હૈયાવરાળ આ પત્રમાં ઠાલવી છે. શું કહેશો, શા માટે આ પત્ર લખવો પડ્યો? અમારે પત્ર લખવાનું એક જ કારણ હતું કે જે અમારો જાહેર રસ્તો છે એમાં માંસ મટન નાખીને વયા જાય અને અમારે ત્યાંથી ચાલવું પડે પસાર થઈને. એટલા માટે અમે હવે એનો નિરાકરણ ન થાય તો હવે આના વગર કઈ છૂટકો જ નથી. હિન્દુનો જો કઈ સમાધાન ન થાય સમસ્યાનું તો મુસ્લિમ બનવું જ પડે. હવે બીજો કોઈ રસ્તો રહ્યો નથી અમારી પાસે. મુસ્લિમ બનવું પડે, બીજો કોઈ રસ્તો નથી રહ્યો. શા માટે બેન આ પ્રકારની વાત કરવી પડે છે? કારણ કે સ્વતંત્ર ભારતના સ્વતંત્ર નાગરિક છે, નગરપાલિકા વિસ્તારમાં રહીએ છીએ. રોડ, નળ અને ગટર આ ત્રણેય વ્યવસ્થા હોવી જોઈએ. તમારા વિસ્તારમાં આ વ્યવસ્થા કેવી છે? અમારે અહીંયા નળની વ્યવસ્થા છે, પણ અમારે નળની લાઈન તૂટે ને તો એ અરજી કરીને તો 5 દી હાંધવા આવે છે. અને નળમાં છે ને તૂટે ને એટલે અમારે ઓલા કુકડાના પીછા અને ગટરનું પાણી અમારે નળમાં આવે છે, તો હાંધવા 5 દી આવે છે પછી. અને આમાં નળની સુવિધા હરખી નથી. પછી અમારે આ રસ્તાની સુવિધા હરખી નથી. પછી આ લાઇટ નથી અમારે. પછી અમારે આ રસ્તાની સુવિધા, પછી આ બાવરની જાળી અને અહીંયા રસ્તામાં ફેંકી જાય છે, એને લીધે અમારે છે ને આ મુસલમાન બનવું પડે છે. અમારે ઈ જ વાંધો છે. અને અમારે આ 2 દી પછી શ્રાવણ માસ આવશે તો પછી અમારે અહીંયા બધે જવું પડે દાદાની ડેરીએ દર્શન કરવા. તમારે કઈ રીતનું જવું એમ? કઈ રીતના જવું? અહીં હિન્દુઓની ડેરી આવેલી છે, ત્યાં બાજુમાં જ આ પ્રકારની પરિસ્થિતિ છે. શું કહેશો, કેવી વિડંબણાઓ છે? અમારે અહીંયા અલગ અલગ પ્રકારની સમસ્યા છે. જેમ કે બધાએ કીધું એમ અલગ અલગ જાતની. અમારે અહીંયાથી જવું હોય તો માંસ મટનની રસ્તા ઉપર પડ્યું હોય તો અમારે દેવદર્શને જવાનો કઈ ફાયદો જ ન રહે. તો અમારે અંતને છેડે મુસ્લિમ બનવું જ પડે. કેમ કે અમે હિન્દુમાં તો પછી કહેવાય જ ને. અમે એની જે વસ્તુ છે મેન એના ઉપરથી જ અમે ચાલીને જાય તો અમારે મંદિરે જવાનો કોઈ પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. એટલા માટે અમે એમ કહી છીએ, સરકારશ્રીને વિનંતી કરી છે કે અમારા રસ્તાઓ, સ્ટ્રીટ લાઇટ, જાડી ઝાડા અને અમારા રસ્તા ઉપર પાણીનો યોગ્ય નિકાલ થાય એવી અમે સરકારશ્રીને વિનંતી કરી કે એનું યોગ્ય નિવારણ કરો. યોગ્ય નિવારણ કરો. અન્ય પણ મહિલાઓ છે, શું કહેશો? હવે તો વડીલ થયા, આ પરિસ્થિતિ કેટલા સમયથી તમે જોવો છો? આ પરિસ્થિતિ સાહેબ તમે છે ને આજ 20 વર્ષથી એમ કે હેરાન થાય છે અને દુર્ગંધ લઈ છે. અમારા બાળકોનું એમ કે બધું ઓલું અત્યારે ચાંદીપુરાનો રોગ નીકળ્યો છે. તો અમારા બાળકોને અમને બધા ટેન્શનમાં આવી ગયા છે કે આ ગંદકીને આ દુર્ગંધના લીધે અમારા બાળકોમાં એમ કે ચાંદીપુરાનો રોગ થશે તો આપણે શું કરશું એમ. એટલે ખૂબ જ અમને બેનો ટેન્શન આવી ગયું છે. ખૂબ જ ટેન્શન આવી ગયું છે. અહીં અન્ય પણ જે લોકો છે, લોકો પણ છે. શું કહેશો, આ વિસ્તારના એકી સાથે 748 લોકોએ અરજી કરી. શા માટે અરજી કરવાનો વારો આવ્યો? અમારા અહીંયા પાયાના સુવિધામાં રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પાણીનો નિકાલ અને રસ્તા ઉપર માંસ મટન મરઘી આવા જે કંઈ નાખી જાય છે તેનાથી લીધે અમારે આવડું પગલાં ભરવા ફરજ પડી છે. શું કહેશો, આ પ્રકારની ફરજ પડી છે? અગાઉ રજૂઆત કરી છે કે કેમ? અગાઉ રજૂઆત કરી છે, તેનો નિર્ણય 2-3 દિવસ અમલ રહે પછી તે પાછું ને હતું ને તેમ ચાલવા માંડે છે. તે માટે અમે અલગ અલગ જિલ્લા, અલગ અલગ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સાહેબ, જિલ્લા કલેક્ટર, નગરપાલિકા અલગ અલગ બધી જગ્યાએ અરજીઓ કરેલ છે. તે માટે હવે લાગી રહ્યું કે થોડો ઘણો નિરાકરણ આવી રહ્યો છે. થોડો ઘણો નિરાકરણ આવી રહ્યો છે એવું લાગી રહ્યું છે. શું કહેશો, કેટલા સમયથી આ પ્રકારના પરિસ્થિતિથી પરેશાન છો? જે અત્યારની પરિસ્થિતિ છે તે પરિસ્થિતિમાં સફાઈ નથી થતી. આ જે પ્રશ્નો છે, આ પ્રશ્નો કેટલા સમયથી ને ક્યાં ક્યાં રજૂઆત કરી છે છતાં પણ નિવાડો નથી આવતો? અમને પ્રોબ્લેમ છે ને 20 વર્ષ થયા છે. મતલબ લાંબો ટાઈમ થયા છે. અહીંયા માંસ મટન ને એવું બધું નાખી જાય છે. અમે અરજી લાગત જગ્યાએ કરેલી છે, જિલ્લા કલેક્ટરે કરેલી છે, મામલતદારે કરેલી છે, અહીંયા આપણા સ્થાનિક જે નેતા છે એને કરેલી છે, છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી. એટલે આ પ્રોબ્લેમ આવે. જે પ્રકારે અનેક વખત રજૂઆત કરી છતાં પણ કોઈ પણ જાતનું નિરાકરણ ન આવતા ધ્રોલ નગરપાલિકા હેઠળના વોર્ડ નંબર 7ના 7 ડેરી વિસ્તારના જે આ રહીશો છે, હિન્દુ પરિવારના 448 જેટલા જે લોકો છે, તેને એકી સાથે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવાની વાત કરી છે. જે પ્રકારે અહીં નળ, ગટર અને રસ્તા, નગરપાલિકાનું આ પ્રાથમિક સૂત્ર અહીં સાર્થક ન થતું હોય, જેને લઈને કંટાળીને આ પ્રકારની પરિસ્થિતિને લઈને જે નિર્ણય લેવો પડ્યો છે, કઠોર હૃદય આ નિર્ણય સંભળાવતા તેઓ
પોતાની આપવીતી ન્યૂઝ 18 સમક્ષ વર્ણવી છે, ત્યારે આ પરિસ્થિતિમાંથી કાયમી નિવેડો આવે તેવું તેઓ ઈચ્છી રહ્યા છે. કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, ધ્રોલ, જામનગર.